ફ્રેન્ડ્સ, હું તમને આજે એક સ્ટોરી કહેવાનો છું. હુ ઇઝ હિરણ્યાક્ષ અને હિરણ્યકશ્યપ. હિરણ્યાક્ષ હતા રાક્ષસ. એ હિરણ્યાક્ષ અને હિરણ્યકશ્યપ બંને રાક્ષસ હતા. પણ એ લોકો એકચ્યુઅલીમાં હતા કોણ અને એ લોકોનો બર્થ કઈ રીતે થયો ધરતી ઉપર? તો જ્યારે આ સ્ટોરી એવી છે ફ્રેન્ડ્સ કે જ્યારે એક વખત બ્રહ્માજીના પુત્ર હતા, જેમને એ ટાઈમે સંકાદિક ઋષિઓ કહેતા હતા, જેમનું નામ હતું સનક, સનંદન, સનાતન અને સંતકુમાર. આ બધાને એ ટાઈમ ઉપર બધા સંકાદિક ઋષિઓ કહેતા હતા. આ લોકો એક વખત એમને ઈચ્છા થઈ, આ ચારેય ભાઈઓને, કે આપણે લોકો ભગવાન વિષ્ણુના દર્શન કરવા વૈકુંઠ જઈએ. એ લોકો વૈકુંઠ ગયા ભગવાન વિષ્ણુના દર્શન કરવા. પણ ત્યાં એમનો રસ્તો રોકી લીધો ભગવાન વિષ્ણુના દ્વારપાલ જય અને વિજય. તો આ સંકાદિક ઋષિઓને એકદમથી ગુસ્સો આવ્યો કે આ લોકો કેમ અમારો રસ્તો રોકે છે. એમને કહ્યું કે અમને જવા દો. પણ જય અને વિજય એમને ના જવા દીધા. તો આ સાંભળીને આ જોઈને એમને બહુ ગુસ્સો આવ્યો. એ લોકોને શ્રાપ આપવા ગયા. તો ત્યારે શું થયું કે ભગવાન વિષ્ણુએ આ વાત સાંભળીને બહાર આવ્યા. તો ભગવાન વિષ્ણુને પણ શ્રાપ આપ્યો કે તમે જ આ લોકોનું વધ કરશો. હવે સંકાદિક ઋષિઓએ જય અને વિજય કહ્યું કે તમે 7 જન્મ ભગવાન વિષ્ણુના ભક્ત બનીને રહો કે 3 જન્મ એમના દુશ્મન બનીને રહો. તો આ સાંભળીને જય અને વિજય 3 જન્મ દુશ્મન બનીને રહેવાનું વિચાર્યું. અને સંકાદિક ઋષિએ ભગવાન વિષ્ણુને કહ્યું કે તમે જ આ લોકોનું વધ કરશો. તો એમનો પહેલો જન્મ હતો હિરણ્યાક્ષ અને હિરણ્યકશ્યપના રૂપમાં. હિરણ્યાક્ષનો વધ ભગવાન વિષ્ણુએ વરાહ અવતાર લઈને કર્યું હતું. જે હિરણ્યાક્ષ હતો એ બંને ભાઈ બહુ ઘમંડી થઈ ગયા હતા. એટલે હિરણ્યાક્ષ હતો એ આપણી આ જે અર્થ છે એને લઈ જઈને એને સમુદ્રમાં ડૂબાડી નાખી. તો આ જોઈ ભગવાન વિષ્ણુ, ભગવાન બ્રહ્માની જે આ હોય ને, એટલે ભગવાન વિષ્ણુએ વરાહ અવતાર લીધો અને એ સમુદ્રમાં જઈને આપણી ધરતીને લાવતા હતા અને એના જે આખી એની જગ્યા હતી ધરતીને, એને ત્યાં મૂકી દીધી. પછી હિરણ્યાક્ષ આ જોયું તો એને બહુ ગુસ્સો આવ્યો અને એ ભગવાન વરાહ જોડે ફાઇટ કરવા આવ્યો. અને ભગવાન વરાહ અને હિરણ્યાક્ષના વચ્ચે બહુ ફાઇટ થઈ. પછી એન્ડમાં ભગવાન વરાહે હિરણ્યાક્ષનું વધ કરી દીધું. અને હિરણ્યકશ્યપનું વધ કેવી રીતે થતું એ તો આપણે બધા જાણીએ જ છે. બાય ફ્રેન્ડ્સ.